આજે અત્યાર લગીને મેં ક્યારેય કીર્તિ પટેલને સપોર્ટ નથી કર્યો. હું માનું છું કે જે પણ કાંઈ કરે ને એ ગલત કરે છે, એ વાત સાચી છે. પણ આજે જે તમે લોકો કીર્તિ પટેલ સાથે કરી રહ્યા છો ને એ ખરેખર ગલત વાત છે. અને ધન્યવાદ દેવો જોઈએ કીર્તિની સહન શક્તિને, કે આટલું થવા છતાં કીર્તિ સહન કરે ને કીર્તિ જીવતી છે. આજે પબ્લિક એ જગ્યાએ ઊભી રહી ગઈ છે કે આની જગ્યાએ જો બીજી કોઈ છોકરી હોય ને તો મરી ગઈ હોય. પાક્કી વાત છે એ. એટલે હું બીજું કાંઈ નથી કહેવા માંગતી. હું એમ નથી કહેતી કીર્તિ સારી કે ખરાબ કે કોઈ વસ્તુ, પણ એ એક બેન દીકરી છે. અને તમે બધા આવી રીતે એના ફોટા એડિટ કરીને, આ બધા ફોટામાં દેખાય છે કે એડિટ કરેલું છે, બરાબર, અને તમે આવી રીતે વાયરલ કરો, આ હું વાજબી છે? તમે જરીક વિચાર કરો. તમારે ઘરે હશે માં, બેન, દીકરી બધા હશે. ભલે માન્યું કે કીર્તિ જરીક ઓલી છે, એમ પાગલ જેવી છે કે ગમે તે છે, પણ છે તો કોઈની બેન દીકરી ને. આવું ના કરાય, આ ખોટું થઈ ગયું છે. અને બધામાં ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે આ બધું એડિટિંગ છે એમ. અને કીર્તિ જે લેવલે અત્યારે છે, બરાબર,